નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ। તાપી જિલ્લામાં આપણે ઘણીવાર જોયું કે ભૂસ્તર વિભાગ સખત વિવાદમાં હોય છે। કોઈક ને કોઈક કારણોને લઈને પછી એ કારણો ગેરકાયદેસર અપાયેલી મંજૂરી હોય, ગેરકાયદેસર રેતીની લીઝો ચાલતી હોય, ગેરકાયદેસર માટી ખનન હોય કે ગેરકાયદેસર માઇનિંગ હોય, જેવા અનેક કારણો માટે તેઓ સખત વિવાદમાં રહ્યા છે। ત્યારે આજે એક વિવાદ ધ્યાને આવે છે। તાપી સ્વરાજ્યની ચેનલને એક વિડીયો ક્લિપ મળે છે। વિડીયો ક્લિપની અંદર આક્ષેપ કરવામાં આવે છે કે ભૂસ્તર વિભાગ તાપીના અધિકારીઓ કોઈના પણ ફોન નાગરિકો તેઓને ફોન કરે છે કોઈક ફરિયાદ કરવા માટે કે કોઈક જાણકારી આપવા માટે, ત્યારે તેઓ તે વ્યક્તિઓના નંબર બ્લેકલિસ્ટમાં નાખી દેતા હોય છે। ત્યારે એ વિડીયો ક્લિપની અંદર બે નંબર આપવામાં આવે છે। જ્યારે તાપી સ્વરાજ્યની ટીમ એ નંબરો ઉપર ફોન કરે છે ત્યારે પ્રથમ નંબર હોય છે રાહુલભાઈ કરીને। તે રાહુલભાઈ જોડે અમારો સંપર્ક થાય છે। રાહુલભાઈને અમે પૂછીએ છીએ કે સાહેબ, અમે તાપી સ્વરાજ ચેનલમાંથી બોલીએ છીએ। ત્યારે તેઓ જણાવે છે કે હા, હું તાપી જિલ્લા ભૂસ્તર વિભાગમાં માઇનિંગ અધિકારી તરીકે ફરજ બજાવું છું, માઇનિંગ સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવું છું તેવું તેઓ કહે છે। ત્યારે આપણે તેમને પૂછ્યું કે સાહેબ, વિકુર ગામમાંથી એક વિડીયો વાયરલ થયો છે, એ વિડીયોની અંદર તમારા ઉપર આક્ષેપ કરવામાં આવે છે, બે નંબર આપવામાં આવે છે, એમાંથી એક નંબર તમારો છે। ત્યાં આક્ષેપ એવો કરવામાં આવે છે કે રાહુલભાઈ, તમને જ્યારે કોઈક નાગરિક કે જાગૃત વ્યક્તિ ફોન કરીને કોઈ માહિતી આપે છે કાયદેસર ચાલતા રેતી ખનન વિશેની વેકુર ગામની અંદર, તો તમે તે સમયે તેઓના ફોન ઉપર તેમને સાંભળવાની જગ્યાએ તેમનો ફોન રિજેક્ટ લિસ્ટમાં એટલે કે બ્લેક લિસ્ટમાં નાખી દો છો, તેવા એ ભાઈના આક્ષેપ છે। ત્યારે તેઓએ કહ્યું કદાચ મારાથી બની શકે અથવા આ વસ્તુ અમારા ધ્યાને નથી, અમે તપાસ કરાવડાવી લઈશું, જેવો જવાબ તેઓ આપે છે। પણ અહીં આશ્ચર્યજનક એ વાત છે કે જ્યારે આ વિડીયો ક્લિપની અંદર બીજો નંબર હોય છે તે MH શેખના નામથી ટ્રુ કોલરની અંદર બતાવે છે। ત્યારે MH શેખ એ વ્યક્તિ છે કે જેઓ તાપી જિલ્લા ભૂસ્તર અધિકારી તરીકે, ભૂસ્તર શાખાના મુખ્ય અધિકારી તરીકેની ફરજ ભજવે છે। ત્યારે જો મુખ્ય અધિકારી પોતાના ઉપર આવતા લોકોના ફોનને ઇગ્નોર કરે છે અથવા તેઓને યોગ્ય જવાબ નથી આપતા, તેઓના નંબરને બ્લેકલિસ્ટમાં નાખે છે, તો તેઓનું કાર્ય પ્રણાલી કે કાર્ય તેઓનું પણ શંકાસ્પદ જણાઈ રહ્યું છે। કેમ કે ભૂતકાળમાં પણ ઘણી વખત અને અનેકો વખત ભૂસ્તર વિભાગ વિવાદમાં રહ્યું છે અને અત્યારે પણ તેઓની કાર્યશૈલી જોઈને એવું લાગે છે કે તેઓ રેતી માફિયાઓને બચાવવા માંગે છે કે પોતાના જે કામ છે એનાથી બચવા માંગે છે, જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। હવે આગળના દિવસોમાં જે વ્યક્તિનો વિડીયો છે, જેણે માહિતી આપી છે, તે વ્યક્તિ આગળ કાર્યવાહી શું કરશે તે તો આપણે જોવું રહ્યું, પણ ભૂસ્તર વિભાગ ક્યાંક ને ક્યાંક રેતી ચોરટાઓ હોય કે માટી ચોરટાઓ હોય કે અન્ય કોઈ ખનિજ માફિયા હોય તેઓને છાવરતું હોય તેવું ફરી એકવાર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કેમ કે સામાન્ય નાગરિક જ્યારે ફોન કરે છે, તેઓને માહિતી આપે છે, તેઓ કાર્યવાહી કરવાના છે કે એ વ્યક્તિનો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દે છે। ત્યારે હાલ તાજેતરમાં તંત્ર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું કે જો કોઈ અધિકારી તમારો ફોન ના ઉચકે તો તમે ફરિયાદ કરી શકો અને એની સામે કાર્યવાહી થઈ શકે। તો શું આ ફરી આ ભૂસ્તર વિભાગના અધિકારીઓને ગેરરીતિ કહી શકાય કે પોતાના ફરજથી તેઓ પોતાનો પીછો છોડાવતા હોય તેવું લાગે છે? તો શું એ લોકોની સામે કોઈ કાર્યવાહી થશે? તો આવનારા સમયમાં જોવું રહ્યું, પણ ભૂસ્તર વિભાગની કાર્યપ્રણાલી તાપી જિલ્લાની અંદર હંમેશા વિવાદમાં જ રહી છે। કોઈક ને કોઈક વિવાદમાં તેઓ સપડાયેલા જ હોય છે, તો પણ સુધારવાનું નામ લેતા નથી અધિકારીઓ હોય। કેમ કે અહીં એક પ્રશ્ન એ પણ છે કે મુખ્ય અધિકારી જ્યારે લોકોના ફોન નથી ઉપાડતા તો નીચલા અધિકારીઓ જોડે તો શું અપેક્ષા રાખવી? તાપી જિલ્લાની અંદર પણ શું હવે આગળ પણ આ લોકો વિવાદમાં જ રહેશે અને તાપી જિલ્લાની અંદર ખનિજ માફિયાઓ બેફામ રહેશે? જેવા અનેક સવાલો હાલ તો લોક ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે જોઈએ આવનારા સમયમાં શું થાય છે।